કે ભાઈ કેટલા મિલીગ્રામ 1 કિલોગ્રામ બનાવે, એટલે કે કેટલા મિલીગ્રામ તમે ભેગા કરો તો 1 કિલોગ્રામ જેટલું વજન છે એ થાય. તો આપણે શું મેળવવાનું છે? કેટલા મિલીગ્રામ ભેગા થાય ત્યારે 1 કિલોગ્રામ જેટલું વજન બને. તો આપણે સૌથી પહેલા કિલોગ્રામ જે છે એને ગ્રામમાં ફેરવીશું અને પછી જે ગ્રામ મળે એને મિલીગ્રામમાં ફેરવીશું. તો તમને ખબર છે કે ભાઈ 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો તમે કહેશો સાહેબ 1000 ગ્રામ થાય. શું થાય? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. હવે તમારે આ કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા છે. તો જેટલા કિલોગ્રામ હોય એને ગ્રામમાં ફેરવવા માટે તમારે એને 1000 વડે ગુણવા પડે. શું કરવું પડે? ગુણવા પડે. જો અહીંયા યાદ રાખજો, કિલોગ્રામ મોટો એકમ છે, એમાંથી તમારે નાના એકમ ગ્રામ તરફ જવું છે તો તમારે ગુણાકાર કરવો પડશે. ગણિતમાં આ વસ્તુ યાદ રાખી લેજો. શું યાદ રાખવાનું છે? કે મોટામાંથી નાનામાં જવું હોય તો ગુણાકાર કરવો પડે, નાનાથી મોટા તરફ આવવું હોય તો ભાગાકાર કરવો પડે. ધારો કે તમારે કોઈ દાખલાની અંદર ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવવા છે, તો જેટલા ગ્રામ આપ્યા હોય એને કિલોગ્રામમાં ફેરવવા માટે ભાગ્યા 1000 કરવા પડે. તો અહીંયા આપણી પાસે દાખલામાં 1 કિલોગ્રામ છે, એને 1000 માં ફેરવવા છે, તો 1 જે છે એને ગુણ્યા કેટલા કરીશું? 1000 કરીશું. આ આપણને શું મળી જશે? ગ્રામ મળી જશે. બરાબર. અહીંયા ધારો કે 5 હોય તો 5 તમે લખો. તો અહીંયા 1 છે, લખવાની જરૂર નથી, પણ તમને સમજાય એટલે લખું છું. પહેલા જ કીધું કે આપણે નબળા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છીએ. તો અહીંયા કુલ કેટલા ગ્રામ મળશે? તો તમે કહેશો સાહેબ 1000 ગ્રામ મળશે. હવે આ ગ્રામને આપણે ફેરવીશું મિલીગ્રામમાં. શેમાં ફેરવીશું? મિલીગ્રામમાં. તો તમને ખબર હોય કે ન ખબર હોય, 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ થાય. કેટલા થાય? 1000 મિલીગ્રામ થાય. તો અહીંયા ગ્રામ મોટો એકમ છે, મિલીગ્રામ છે નાનો એકમ છે. આપણે છે એ ગ્રામમાંથી ક્યાં જવાનું છે? મિલીગ્રામમાં જવાનું છે. ક્યાં જવાનું છે? મિલીગ્રામમાં. મોટાથી નાના તરફ જવાનું છે. તો અહીંયા આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. જે કોઈ ગ્રામ છે એને 1000 થી ગુણીશું એટલે એ શેમાં ફરી જશે? મિલીગ્રામમાં ફરી જશે. તો અહીંયા 1000 ગ્રામ છે આપણી પાસે છે. તો અગેન 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ છે. તો 1000 ગ્રામને કેટલા વડે ગુણવા પડશે? 1000 વડે ગુણવા પડશે. તો 1000 ગુણ્યા 1000 કેટલા થશે? તો એકડો મૂકી દો. પછી 1 2 3 4 5 અને 6 મીંડા મૂકવાના છે. તો 1 2 3 4 5 અને 6 મીંડા મૂકીએ તો સાહેબ થાય કેટલા? તો આ થાય 10 લાખ. કેટલા થાય? 10 લાખ. તો કેટલા મિલીગ્રામ ભેગા થશે ત્યારે 1 કિલોગ્રામ બનશે? તો કે 10 લાખ મિલીગ્રામ બરાબર કેટલા થાય? 1 કિલોગ્રામ થાય. તો કયો ઓપ્શન છે એ આપણે ટીક કરીશું? તો કે ઓપ્શન ડી. આ આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. હવે તમે વિચાર કરો, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય